હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રિઝનિંગમાં ચેપ્ટર જોઈએ નંબર રેન્કિંગ એન્ડ ટાઈમ સિક્વન્સ ટેસ્ટ, જેની 3 ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ છે નંબર ટેસ્ટ, સેકન્ડ છે સિક્વન્સ ટેસ્ટિંગ અને થર્ડ છે ટાઈમ સિક્વન્સ ટેસ્ટિંગ. નંબર ટેસ્ટમાં નંબર્સ આપેલા હોય છે, જેના આપણે એક્ઝામ્પલ લઈએ. જેમાં આપણે ફર્સ્ટ જોઈએ, સંખ્યામાં એવા કેટલા 5 છે જેના પહેલાં 3 અથવા 4 આવે છે. સંખ્યામાં એવા કેટલા 5 છે કે જેના પહેલાં 3 અથવા 4 આવે છે પણ પછી 8 અથવા 9 નથી આવતા. હવે રીતે આપણને કોઈ એક્ઝામ્પલ આવી રીતે આપેલું હોય, તેમાં આપણે જોવાનું કે એવા કેટલા 5 છે જેની પહેલાં 3 અને 4 આવે છે પણ પછી 8 અને 9 ના આવે. તો ફર્સ્ટ એક આ છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 5, એટલે કે 5 એવી રીતે 5 આપેલા છે કે જેની પહેલાં 3 અથવા 4 આવે છે પણ પછીથી 8 અથવા 9 નથી આવતા. હવે આપણે સેકન્ડ ટાઈપ્સ જોઈએ. શૃંખલામાં એવા કેટલા 8 છે જેના પહેલાં અને પછીની સંખ્યાથી વિભાજિત થતી હોય, એટલે કે 4 અને 8. તો 8 છે એ 4થી બી વિભાજિત થશે અને તેની પછી છે 2, એટલે એ 2થી પણ વિભાજિત થશે. હવે આવી રીતે આપેલું છે 8 બીજો, તો એ આગળની સંખ્યાથી પણ વિભાજિત થાય છે અને પાછળની સંખ્યાથી પણ વિભાજિત, કારણ કે 8 બંને સાઈડ 2 આપેલા છે તો બંને સાઈડ 2થી વિભાજિત થાય છે. તો એનો આન્સર આવશે 2. હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. આવી રીતે આપણને કોઈ નંબર સિરીઝ આપેલી હોય, આમાં કેટલા અંક છે જે જ્યારે તે અવરોહી ક્રમમાં હશે ત્યારે તેમની વચ્ચે હશે. આપણને આ સિરીઝ આપેલી છે અને અવરોહી ક્રમમાં, એટલે કે આપણને સિરીઝ આપેલી છે તો અવરોહી ક્રમ આવશે તો એ પાછળથી આગળની સાઈડ આવશે. એટલે કે આ બધી જ સંખ્યા છે એ અવરોહી ક્રમમાં આવશે, કારણ કે 1, 2, 3, 4થી લઈને 9 સુધી આંકડા આપેલા છે જે અવરોહી ક્રમમાં સેટ થશે. આના કરતાં વધારે આંકડા બી આપેલા હોય પણ તેને અવરોહી ક્રમમાં એટલે કે સિક્વન્સમાં સેટ કરવાના હોય તેને આપણે અવરોહી ક્રમ કહેવાય. હવે આપણે સેકન્ડ ટાઈપ જોઈએ કે જે હતી સિક્વન્સ ટેસ્ટિંગ. સિક્વન્સ ટેસ્ટિંગ કોને કહેવાય? તો આવી રીતે આપણને કોઈ એક્ઝામ્પલ આપેલું કે રોહન કક્ષામાં 7મા સ્થાન પર છે, નીચેથી તે 26મા સ્થાન પર છે, તો કુલ વિદ્યાર્થી કેટલા થયા? હવે 6 વિદ્યાર્થી રોહનથી ઉપર છે, કારણ કે 7મો તો રોહન પોતે છે જ ને. તો 6 વિદ્યાર્થી રોહનથી ઉપર છે અને પ્લસ 1 એટલે કે રોહન પોતે, અને 25 વિદ્યાર્થી રોહનથી નીચે છે, એટલે કે 26મા નંબર પર પણ તેને ગણતરી કરીએ તો એના પછીને આગળની સંખ્યામાં 25 વિદ્યાર્થી આવશે. એટલે કે આનું આપેલી સિરીઝનું આવી રીતે ટોટલ કરવાનું કે 6 + 1 7 અને 25 એટલે ટોટલ થાય 32. એટલે કે ટોટલ કક્ષામાં સ્ટુડન્ટ હોય એ કેટલા છે ક્લાસમાં, તો 32 થશે. આવી રીતે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે સેમ કક્ષામાં 9મા સ્થાન પર છે, નીચેથી તે 38મા સ્થાન પર છે, તો કુલ વિદ્યાર્થી કેટલા થયા? તે 9મા સ્થાન પર છે એટલે તેની આગળનો વિદ્યાર્થી 8 આવશે. હવે પોતે એક સેમ પોતે એટલે 1 એ અને તેના પછીના ગણવાના, એટલે 38મા સ્થાન પર હોય તો એના પછી કેટલા આવશે? પહેલાં 37 વિદ્યાર્થીઓ છે, તો આવી રીતે આનું ટોટલ કરવાનું. 8 અને 1 9 અને 37, 37 ને 9 કેટલા થાય? 46. તો તેનો આન્સર આવશે 46. હવે આપણે થર્ડ ટાઈપ્સ જોઈએ, ટાઈમ સિક્વન્સ ટેસ્ટિંગ. સપ્તાહનો 7મો દિવસ શુક્રવાર છે તો તેના 3 દિવસ પહેલાં કયો વાર આવે અને 19મો દિવસ ક્યારે આવશે? એટલે કે 7મો દિવસ શુક્રવાર હોય તો 3 દિવસ પહેલાં મંગળવાર આવશે જ, કારણ કે શુક્રવારના 3 દિવસ પહેલાં મંગળવાર આવે છે. જે આપણે ગમે તે કેલેન્ડર હોય તેમાં જોઈએ તો એ કન્ફર્મ છે કે શુક્રવારના 3 દિવસ પહેલાં મંગળવાર આવે છે, એટલું યાદ રાખી લેવાનું. તો 14મો દિવસ મંગળવાર છે, એવી રીતે 19મો દિવસ રવિવાર આવશે, કારણ કે 14માં +5 કરીએ એટલે 19 થશે. તો તેના પછી જે દિવસ આવે મંગળવાર પછી કેલ્ક્યુલેશન કરવાનું, તો બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ એટલે 5મો દિવસ રવિવાર આવશે. કારણ કે કેલેન્ડરની સિરીઝમાં વાર કોઈ દિવસ ચેન્જ થતા નથી. વીકમાં જેટલા વાર આવે છે એટલા જ રહે છે, ના તે આગળ જાય છે કે ના પાછળ જાય છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે આશિષ તેના ઘરેથી 7માં 20 ઓછા હતા ત્યારે નીકળે છે. કૃણાલના ઘરે 25 મિનિટમાં પહોંચે છે. નાસ્તો કરે છે 15 મિનિટ
અને કાર્યાલય માટે એટલે કે ઓફિસ માટે નીકળતા તેને 35 મિનિટ થાય છે. તો આવી રીતે તો તેને ઓફિસ જતા તો તેનું આખું કેલ્ક્યુલેશન કેટલું થાય? તો 6:40 ઘરેથી નીકળ્યો, 7માં 20 ઓછા હતા એટલે કે કેટલું થાય? 7માં 20 ઓછા હતા એટલે કે 6:40 ઘરેથી નીકળ્યો. 7:05 કૃણાલના ઘરે પહોંચ્યો એટલે કે 25 મિનિટ એને ચાલતા થયું. તો 6:40માં 25 એડ કરીએ એટલે 7:05 થાય એટલે 7:05 કૃણાલના ઘરે પહોંચ્યો. 15 મિનિટ એને નાસ્તો કર્યો એટલે કે 7:05માં 15 મિનિટ એડ કરીએ એટલે 7:20 થાય. 7:20 સુધી તેણે નાસ્તો કર્યો અને પછી કાર્યાલય માટે નીકળ્યો. કાર્યાલય પહોંચતા તેને 35 મિનિટ થયા. તો એ ઘરેથી કેટલા વાગે નીકળ્યો? તો ઘરેથી એ 7:20 નાસ્તો કરીને નીકળ્યો. તો એના પછી કાર્યાલય માટે નીકળતા તેને 7:20 નીકળ્યો. આવી રીતે આપણને ગમે તે રીતે એક્ઝામ્પલ આપેલું હોય પણ આપણે પહેલાં તેને પેર કરીને સિક્વન્સમાં ગોઠવી દેવાનું એટલે આપણને કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરતાં વધારે ટાઈમ ના થાય. તો આ બધું આપણે જોયું તે ટાઈમ સિક્વન્સ અને નંબર રેન્કિંગના હતા. તમને મારો વિડીયો કેવું લાગ્યો? મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.